જય શ્રી કૃષ્ણ બધાને, હર હર મહાદેવ. વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો આજે છે 3જી તારીખ 3/1/2026 અને આજે આપણો છે બીજો બ્લોગ 2026 તો જો નાહી ધોઈને રેડી થઈ ગઈ છું અને અહીંયા દૂધ ગરમ થઈ ગયું છે. નવું શેકવું એવું કરવાનું હતું. ઓકે, ચાલે એવું છે. તો જો બહાર લીયો અને ભગત બંને રાહ જોઈ રહ્યું છે દૂધ આપો એમ. તો ઠંડુ હતું તો મેં તો ચલો થોડુંક ગરમ કરી દઉં, પછી એ લોકોને પીવડાવું. કારણ કે ઠંડુ તો અત્યારે ઠંડીમાં આપણને જ નથી ભાવતું. ગરમ હોય તો સારું લાગે, એટલે એ લોકો માટે પણ હું ગરમ દૂધ કરી દઉં છું. નવ શેકું જેવું, નવ શેકું બી નહીં, આમ થઈ ગયું હોય સરખું પીવા લાયક. એટલે આપણે એને દૂધને રોટલી ખવડાવી દઈએ. તો ચલો આપણે બહાર જઈએ દૂધને રોટલી લઈને. આજે ભાખરી લીધી છે આપણે, ભાખરી છે, ભાખરીને દૂધ બંને ચલો પીવડાવી દઈશું. તો જો લિયો કે પહેલાં હું ખાઉં અને જો ભગત કે હું ખાઉં. જો ભગત આવી ગયું ને આગળ, આ ઊભો રહે ઊભો રહે ઊભો રહે ઊભો રહે 2 મિનિટ પણ. ચાલો ભગતને આપી દઈએ. તો ભગત અહીંયા ખાઈ રહ્યું છે. આપું છું તને. હો શું શું બહુ ભૂખ લાગી ગઈ છે ને, આપું છું. ઠંડી કેટલી લાગે છે, જો જપ જપ મંડી પડ્યા છે. અને બહાર જો મસ્ત મજાનું સૂર્યનારાયણ પણ આવી ગયા છે અને પક્ષીઓ પણ મસ્ત મજાના બોલી રહ્યા છે સવાર સવારમાં. ચાલો તાર માટે લાવું. હા, ઓહો પવન આવ્યો પવન આવ્યો, ઓહો હો ઠંડો ઠંડો. અહીંયા લિયો માટે, હા લિયો માટે આપણે દૂધ અહીંયા જો કરી દીધું છે. અને હજી ભગતના પતી ગયું છે. ચલો તો પછી આપણે એની માટે લઈ લઈએ. લઈ જાઓ. ઓકે, લે ઊભું રે ઊભું રે ઊભું રે. પી લે ચલો. તો જો અહીંયા જયમિક પણ નાહી ધોઈને રેડી થઈ ગયો છે ને બધું. હવે અત્યારે જઈ રહ્યો છે ગાંધી પુલ, કેમ કે જય તન્મયની ચોપડીઓ લેવા માટે. હવે એ લઈ જવું પડશે ઇયરબડ્સ. હો ત્યાં પડી ના જાય, જોજે પાછું રસ્તામાં. સારું ચલો તો હું એને હવે પાટીએ મૂકી આવું. MTSમાં જઈ રહ્યો છે એટલા માટે, પછી આવીને આપણે સેવા કરીએ. જો હું જયમિકને મૂકીને આવી ગઈ છું અને હવે જો ટોપલી લીધી છે આપણે, જોઈ શકો છો. હવે આપણે ફૂલ તોડવા જઈશું. તો ચાલો આપણે ફૂલ તોડવા જઈએ. જો આપણે ફૂલ તોડવા આવી ગયા છે. અહીંયા પણ છે અને ત્યાં સામે પણ છે, જોઈ શકો છો. ઘણા બધા ફૂલ છે. તો ચાલો ફૂલ તોડી દઈએ. અહીંયા જોઈ શકો છો મસ્ત મજાના આપણે ફૂલ તોડી દીધા છે ને, જો લીયો. અને અહીંયા જોઈ શકો છો પાલક, પાલક કેટલી થઈ છે ને હજી જો આ ફૂલ તોડવાના રહ્યા છે. તો આ ફૂલ તોડી દઈશું. કૃષ્ણકાંતા, અપરાજિતા જે કહેવાય, સરસ મજાના ફૂલ તોડી દીધા છે. તો ચલો હવે આપણે સેવા કરી દઈશું. અને જયમિકને મૂકીને આવી ગઈ હું, એ તો મેં તમને જણાવ્યું. આજે તો એટલો બધો પવન છે, એટલો બધો, બહુ જ ઠંડી લાગી રહી છે. હું તો એને મૂકીને આવી એક્ટિવામાં તો એટલો બધું ઠરી ગઈ ને, આ બધું સ્કાર્ફ ને બધું એવું થઈ ગયું. આજે તો બહુ ઠંડી છે. હા, રોજ નથી લાગતી પણ આજે મને લાગી રહી છે ઠંડી. તો ચલો હવે આપણે સેવા કરી કાઢીશું મસ્ત મજાની. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તસ્ય વિદુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત ધિયો યો ન પ્રચોદયાત. તો જય શ્રી કૃષ્ણ બધાને, હર હર મહાદેવ, જય બ્રહ્માણીમાં. અને બહાર જો સરસ મજાનો તડકો આવી ગયો છે અહીંયા, અને કબૂતર પણ ઘણા બધા આવી ગયા છે ઉપર, જોઈ શકો છો. તો કપડાં વાસણ થઈ ગયા છે ને હવે આપણે બનાવવાની છે રસોઈ. એટલા માટે આજે બનાવવાનું છે પાલક પનીરનું શાક. તો જો અહીંયા 2 પાણીએ મસ્ત મજાનું, પહેલું પાણી ના બીજું પાણી નહીં, એમ ગરમ કરવા પાણી મૂકી દીધું છે. તો હવે આપણે એને પાલકને થોડીક વાર આપણે ગરમ પાણીમાં ઉકાળવાની છે. તો ચલો હવે આપણે નાખી દઈશું. 2 પાણીએ મસ્ત મજાની ધોઈ કાઢી છે. જો થોડીક વાર
થોડીક સ્ટીમ કરીને પછી આપણે લઈ લઈશું અલગ વાસણમાંથી. ઓકે, તો ચલો આપણે બનાવી દઈએ પાલક પનીરનું શાક. એટલા માટે અહીંયા ટામેટાં પણ કાઢી દીધા છે. હજી ડુંગળી લસણ એ બધું ફોલવાનું છે, પણ મેં કીધું પહેલાં આપણે પાલકને થોડીક સ્ટીમ કરી લઈએ પછી બીજી બધી વાત. એની સાથે થોડીક કોથમીર બી નાખવાની છે, તો કોથમીર પણ ધોઈને સરસ આપણે કરી કાઢીએ. પાલકની પેસ્ટમાં નાખવાનું છે. જો હું પહેલી વખત પાલક પનીરનું શાક બનાવી રહી છું, જોઈએ હવે કેવું બને છે. મસ્ત જ બનશે, દિલથી બનાવીએ બધું મસ્ત જ બને. જો અમે એવું હોવું જોઈએ કે ના, ઉત્સાહ હોવો જોઈએ તો સરસ જ બને. ચાલો આપણે હવે પછી આગળ હું શું શું કરું છું એ બતાવું. હવે પહેલાં આપણે પનીર લેવા જવાનું છે, તો પનીર દુકાને જઈને લઈ આવીએ ફટાફટ. તો અહીંયા જોઈ શકો છો કે આપણે પાણીની અંદર બરફ નાખી દીધું છે ને. હવે જો આ પાલક છે એ આપણે આ બરફવાળા પાણીમાં નાખી દઈશું, એટલે એની પ્રોસેસ જે કૂક થતી હોય અટકી જાય. જો બધું આની અંદર કાઢી દઈશું. તો પાલક પનીર બનાવવા માટે પાલકના આખા આખા પત્તા જ લેવાના હોય. એટલે એમાં એવું થયું કે આજે અમે બનાવવાના હતા પાલક ને મગની દાળનું શાક, પણ મેં કીધું એ તો ઓલરેડી આપણે બનાવી જ દઈએ છીએ, તો આજે કંઈક ડિફરન્સ બનાવીએ પાલકમાંથી. તો પાલક પનીરનું શાક બનાવવાનું નક્કી કર્યું. એટલા માટે જો થોડું ઘણું ઇધર પાલકના પાંદડા હોય એ જ બોઇલ કરવાના હોય, તો અહીંયા ઠંડા પાણીમાંથી બી કાઢી દીધું છે અને જે આવી રીતે દબાઈને આવી રીતે કરી દીધું છે. પાણી કંઈ એડ કરવા નથી. આ લીલા મરચાં, 2 લીલા મરચાં લીધા છે અને કોથમીર લઈને આપણે એને હવે મિક્સરમાં આની પેસ્ટ બનાવી દઈશું. તો આની અંદર જોઈ શકો છો કે તેલ અને ઘી બંને મેં મૂકી દીધું છે. પછી આપણી આ ડુંગળી એકદમ ઝીણી કટ કરી દીધી છે કટરમાં. આ લસણ બીજી કાઢ્યું છે. અને હવે આપણે એની અંદર આ આદું ક્રશ કરીને નાખી દઈશું. પછી જીરાનો વઘાર કરીને લસણ અને ડુંગળી બંને નાખવાનું છે. અને પછી ટામેટું પણ હું આની અંદર ઝીણું ઝીણું કટ કરી દઈશ. તો જોઈ શકો છો કે આપણે જીરું તતળી ગયું છે. હવે એની અંદર આપણે હિંગ નાખી દઈશું અને પછી આ લસણ અને આદુની પેસ્ટ નાખી દઈશું. અને આ મેં થોડું ઘણું આટલું કેપ્સિકમ લીધું છે, બહુ નહીં, 2 સ્લાઇસ જેટલી જોઈ શકો છો. તો હવે આપણે આને થઈ જાય એટલે હવે આપણે ડુંગળી નાખી દઈશું. હવે આપણે આની આ બંધ કરી દઈશું અને ત્યાં સુધી હું ટામેટાં 3 ટામેટાં લેવાના છે, તો 3 ટામેટાની અંદર ગ્રેવી કરી દઈએ. તો અહીંયા જોઈ શકો છો કે મસ્ત મજાનું જો તેલ આવી ગયું છે. હવે આપણે એની અંદર મસાલા કરી દઈશું. ધાણા જીરું પાવડર, પછી હળદર, પછી આ છે મરચું, અને જો આ છે કાશ્મીરી મરચું, જોઈ શકો છો. બધું નાખીને હલાવી દઈશું. થોડું ઘણું આપણે પાણી વેરી દઈશું એટલે મસાલા ચોંટી ના જાય. એકદમ તાપ ધીમું રાખવાનું છે.
તો હવે આપણે એની અંદર આ છે ગરમ મસાલો, એ પણ થોડો ઘણો નાખી દઈશું. જો, અને એને મસ્ત ટેસ્ટી કરવા માટે થઈને આપણે થોડુંક દહીં નાખવાનું છે, 2 ચમચી જેટલું દહીં નાખી દઈશું. ઘરનું હોય તો બી ચાલે, આ મારે ઘરનું થોડુંક ખટ્ટું થઈ ગયું હતું એટલે આ નાખ્યું છે મેં. જોઈ શકો છો. હવે એને 2-3 મિનિટ થવા દઈશું. તો જોઈ શકો છો કે આપણે હવે આ પાલકની જે પેસ્ટ કરી છે, ક્યુરી, એ નાખી દેવાની છે આપણે આની અંદર અને હલાવી દેવાનું છે. સ્મેલ તો એટલી મસ્ત આવી રહી છે કે આવું ને આવું ખાઈ જઈએ એવું લાગે છે અત્યારે. પાલકને જોઈ શકો છો. હવે આને 2-3 મિનિટ થવા દઈશું. પછી અહીંયા જો આપણે ફ્રેશ ક્રીમ લેવાની હતી, પણ ક્રીમ નથી આપણી પાસે, એટલે 2 ચમચી જેટલી મલાઈ આપણે નાખીશું. તો અહીંયા જોઈ શકો છો કે જો આવી રીતે શાક થઈ ગયું છે. હવે 2 ચમચી જેટલી આપણે ફ્રેશ મલાઈ લઈ લેવાની છે. જો, પનીર છેલ્લે લાસ્ટમાં નાખવાનું છે. નાખીને સરસ મજાનું હલાવી દેવાનું છે. પાછું 2-3 મિનિટ આને હવે થવા દઈશું. પછી આપણે પનીર નાખવાનું છે, પછી નાખી દઈએ. તો અહીંયા જોઈ શકો છો કે આપણે પનીરને આવી રીતે કટકા બી કર્યા છે અને છીણ્યું પણ છે. તો આપણે નાખી દઈશું આની અંદર અને મસ્ત મજાનું હલાવી દઈશું. સ્મેલ એટલી મસ્ત આવી રહી છે ને, તેમ થઈ જાય છે કે બસ આવી રીતે આમને આમ જ લુખું ખાઈ જઈએ રોટલી વગર. તો જોઈ શકો છો. હવે આપણે એની અંદર ચીઝ નાખવાનું છે. તો મારી પાસે આટલું ચીઝ છે તો હું છીણીને નાખી દઈશ એટલે મસ્ત ટેસ્ટ આવે. તો અહીંયા જોઈ શકો છો કે આપણે ચીઝ છીણીને નાખ્યું છે. હવે હલાવી દઈશું સરસ મજાનું અને પાછું 1-2 મિનિટ કૂક થવા દઈશું એટલે આપણું તૈયાર થઈ ગયું પનીર, પાલક પનીરનું શાક. જો, બહુ કૂક નહીં થવા દેવાનું, નહીંતર પાછું પનીર ચોવડ થઈ જશે. તો જોઈ શકો છો. હવે ઢાંકણ ઢાંકી દઈએ. તો અહીંયા જોઈ શકો છો કે આપણું શાક મસ્ત મજાનું તૈયાર થઈ ગયું છે. જો કેટલું મસ્ત છે, મોઢામાં પાણી આવી જાય એવું મસ્ત મજાનું શાક બની ગયું છે. રોટલીનો લોટ બાંધી દીધો છે. તો હવે હું રોટલી બનાવી દઉં. અહીંયા જમીક પણ હમણાં આવતો જ હશે. અત્યારે 1:45 થયો છે. ચલો તો રોટલી બનાવી દઈએ, પછી જમીક આવે એટલે જમી પણ લઈએ. જો અહીંયા હું ને જમીક બંને જમવા બેસી ગયા છે, જોઈ શકો છો. ને મેં પાણીપુરી પણ લીધી છે સાથે. જો ચાલો બધા જમવા માટે.
અત્યારના 5:45 થયા છે અને અહીંયા હું ને તન્મય બંને બેસી ગયા છે. જો લિયો એ રહ્યો અને જો સિંગ સાફ કરે છે ને. અરે સિંગ ફોલું છું અહીંયા જોઈ શકો છો. તુવેર ફોલી રહી છું અત્યારે. પછી વચ્ચે વચ્ચે તો ઉપર જઈ આવી ઘર ઘંટીમાં ઘંટી ચાલુ કરી આવ્યા. પાણી રહ્યું પ્લાન્ટ્સને. પછી જઈને કે સોલર સાફ કર્યું, બધું કર્યું. તો બસ આજનો વિડીયો અહીંયા જ એન્ડ કરી રહ્યા છે. તો મારો વિડીયો ગમે હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. કેમ તન્મય?